હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે જોવાના છીએ આપણે ચેપ્ટર નંબર 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તેમાં જોવાનો છે પ્રશ્ન નંબર 6. તો પેલી રકમ એવી છે કે 3/4 નો 1/2 ભાગ. તો આપણે અહીં 3/4 નો એટલે મૂકવાનો, એનો ભાગ કેટલામો એ ભાગ ગોતવા માટે ગુણાકારમાં બીજો ભાગ છે એને મૂકી દેવાનો. 1/2 અંશમાં 3/છેદમાં કોઈ પણ સંખ્યા સાથે ઉડે તેમ નથી, તો એના માટે અંશનો ગુણાકાર અંશમાં કરી દેશું અને છેદનો ગુણાકાર છેદમાં. 3 એકા 3, 4 દુને 8, 3 અષ્ટમાંશ ભાગ છે એ થશે. ત્યારબાદ 5/6 નો 3/2 ભાગ. તો અહીંયા આપણે લખશું 5/6 નો એટલે ગુણાકાર અને 3/2 ભાગ. અહીં 5 નો છેદ કોઈ સાથે ઉડે એમ નથી, પણ 3 નો છેદ તો ઉડે એમ છે. તો અહીંયાથી 3 એકા 3 અને અહીંયા 3 દુ 6. અંશમાં પણ વધે 5 એકા 5, છેદમાં વધશે 2 ગુણ્યા 2 એટલે કે 4. તેવી જ રીતે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. અહીંયા કીધું છે કે પ્રશ્ન નંબર 7 માં જવાબ આપો. તો શું શોધવાનું છે મિત્રો? તો કે 1/2 અને 1/3 પૈકી મોટું કોણ છે? તો મોટું કોણ છે એ ચેક કરવા માટે બંનેની કિંમત એટલે કે વેલ્યુ આપણને સમજાય એવી હોવી જોઈએ. તો અહીં હું શું કરીશ કે બંને સંખ્યાના છેદ સરખા કરીશ. કોની મદદથી? લસા મદદથી. તો લસા લઈ હું બંને સંખ્યાના છેદ સરખા કરીશ, એટલે અંશની સંખ્યા જોઈને જ આપણે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી અને કઈ નાની. તો અહીં 1/2 અને 1/3 બંનેનો લસા મળે મને 6. કેવી રીતે? તો કે 2 ના ઘડિયામાં આવતી અને 3 ના ઘડિયામાં આવતી હોય એવી સૌથી નાનામાં નાની પહેલી સંખ્યા કઈ છે? તો કે 6. એનો મતલબ આ પદનો ગુણાકાર મારે કરવો પડશે 3 સાથે. છેદમાં ગુણ્યા 3 તો અંશમાં પણ ગુણ્યા 3. એવી જ રીતે અહીંયા ગુણ્યા 3 દુ 6 થાય, તો અંશમાં પણ ગુણ્યા 2. હવે અહીંયા છેદમાં 6 આવી ગયા છે, આ બાજુ પણ છેદમાં 6. અંશમાં 1 તેરી 3, આ બાજુ 1 દુ 2. તો મિત્રો મોટી સંખ્યા કઈ છે? પહેલી અહીંયા 3 છે, તો 3 મોટા. એનો મતલબ 1/2 છે એ મોટા છે. તો અહીં લખશું તેથી 1/2 મોટા છે. ત્યારબાદ ક્રમ નંબર 2. અહીં 3/4 અને 5 અષ્ટમાંશ પૈકી નાનું કોણ છે? તો એમાં પણ સેમ એજ પ્રોસેસ આપણે કરશું કે સૌથી પહેલા લસા એટલે કે છેદ સરખા કરશું અને એના ઉપરથી આપણે જોશું કે સંખ્યા નાની કઈ અને મોટી કઈ. તો 3/4 અને 5/8. તો મિત્રો 4 ના ઘડિયામાં જ તમને 8 મળી જાય, તો આપણો લસા કોણ બની જશે? 8. તો માત્ર આ પેલી સંખ્યાને મારે છેદમાં 4 ગુણ્યા 2 કરવા પડશે 8 લાવવા માટે. તો અંશમાં પણ ગુણ્યા 2. તો અહીંયા થઈ જાય 3 દુ 6 છેદમાં 8 અને અહીંયા છે 5/8. આપણને પૂછ્યું કે પૈકી નાનું કોણ છે? તો નાના તો 5 કહેવાય. તો એટલા માટે ગ્રેટર ધેન કે નાની સંખ્યા દર્શાવવા માટે આ અણી વાળો ભાગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, આને કહેવાય છે ગ્રેટર ધેન. તેથી 5/8 નાના છે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 8. ગુણાકાર કરો.
તો મિત્રો જ્યારે પણ આવી સંખ્યા તમને ગુણાકારમાં આપે તો જોવાનું કે અંશ અને છેદ સાથે કોઈ છેદ ઉડે એમ છે કે નહીં. તો અહીંયા સૌથી પહેલા 4ના ઘડિયામાં 3 ના આવે પણ 12 તો આવે. તો છેદ ઉડે એમ છે તો સૌથી પહેલા હું અહીંયા રકમ લખી લઉં. 3/4 ગુણ્યા 12. તો અહીંયાથી 4 એકા 4 અને અહીંયા 4 તેરી 12. તો અંશમાં કોણ વધ્યું? 3 તેરી 9. છેદનો 1 લખવાની જરૂર નથી કેમ કે 9 પોતે આખો એક ભાગ છે. ત્યારબાદ 15 ગુણ્યા 3/5. હવે 3/5 સાથે ન ઉડે પણ 15 તો ઉડે. તો અહીંયાથી 5 એકા 5 અહીંયા 5 તેરી 15. તો અંશમાં વધે છે 3 તેરી 9. છેદના 1 લખવાની જરૂર નથી. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 3 કે 20 ગુણ્યા મિશ્ર અપૂર્ણાંકને પહેલા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 10 દુ 20 અને 3 ઉમેરું તો 23. છેદમાં પડ્યા છે 10. અહીંયા છેદ ઉડાડું. 10 નો 1 શૂન્ય જાય, 1 શૂન્ય 20 માંથી જાય. તો 23 દુને મને મળે 46. ત્યારબાદ ક્રમ નંબર 4 2/3 ગુણ્યા 15/22. તો 3 અને 15 ના છેદ ઉડે કે 3 અને 2 ના? તો કે 3 અને 15 ના. અહીંયાથી 3 એકા 3 3 પંજા 15. ત્યારબાદ અહીંયા 2 એકા 2 અને 11 દુ 22 થાય. એટલે 2 2 સામાન્ય છેદ ઉડી જાય. એટલા માટે અહીંયા વધશે 11 ને અહીંયા વધશે 1. 11 દુ 22. અંશમાં વધ્યા 1 પંજુ 5 અને છેદમાં વધ્યા 11 એકા 11. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એટલે કે ક્રમ નંબર 6. ક્રમ નંબર 5. ક્રમ નંબર 5 માં મિત્રો 3 નો ગુણાકાર 3/4 નો ગુણાકાર 5/7 સાથે થાય છે. તો અહીંયા મિત્રો 3 નો છેદ કોઈ સાથે ન ઉડે કે ન 5 નો છેદ ઉડે. તો સીધો જ અંશનો ગુણાકાર અંશમાં. 3 પંજા 15 છેદમાં 4 સત્તા 28. આ થઈ ગયો આપણો જવાબ. ત્યારબાદ 6/25 ગુણ્યા 5/9. તો ત્યાં છેદ ઉડે એમ છે ક્યાં એ હમણાં જોઈએ. આ મુજબ પેલા રકમ લખી 5 નો ભાગ 25 સાથે એટલે 5 એકા 5 ને 25 25. એવી જ રીતે અહીંયા 3 દુ 6 અને 3 તેરી 9. તો અંશમાં વધે છે 2 એકા 2 અને છેદમાં 5 તેરી 15. ત્યારબાદ ક્રમ નંબર 7 9/14 ગુણ્યા 35/18. તો 14 અને 35 બંને સંખ્યા આવતી હોય એવો ઘડિયો છે? તો કે હા. તો અહીંયા 7 દુ 14 અને 7 પંજા 35 અને અહીંયા 9 એકા 9 અને 9 દુ 18. તો અંશમાં વધે 1 પંજુ 5 અને છેદમાં વધશે 2 દુ ને 4. પણ મિત્રો અહીંયા છેદ કરતા અંશ મોટો છે. આને કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંક, જેને આપણે જવાબ મેળવવા માટે મિશ્રમાં ફેરવવું પડે. તો છેદમાં 4/4. 4 નો ઘડિયો બોલવાનો, 5 થી વધવાનું નહીં. તો 4 એકા 4 4 દુ 8 વધી જાય. તો 4 એકા 4 એક વડે ભાગ ચાલે એટલે એકને આગળ મૂકવાના. તો 4 એકા 4. પણ હજી મારે એક ઉમેરું તો 5 થાય. તો એક મૂકવાનો છે ઉપર અંશમાં. ત્યારબાદ ક્રમ નંબર 8 11 તેરી 33 ને 1 34. આવી રીતે એને મિશ્રમાંથી પહેલા અપૂર્ણાંકમાં ફેરવવા.
સેમ એવું અહીંયા 17 એકા 17 અને 5 22, 22 છેદમાં 17. તો અહીંયાથી મિત્રો 17 દુ 34, અહીંયા તો 17 એકા 17 ભાગ ચાલે. અહીંયા 11 એકા 11 ને 11 દુ 12. અહીંયા વધ્યા 2 દુ ને 4, છેદમાં 1 લખવાની જરૂર નથી. ત્યારબાદ આપણે જોઈએ ક્રમ નંબર 9, એટલે કે પ્રશ્ન 9. તેમાં છે કે ભાગાકાર કરો. આપણે મિત્રો ભાગાકાર અહીંયા કરવા માટે એક બહુ સરસ મજાની ઈઝી ટ્રીક છે. ત્યાં સંખ્યા પહેલા લખવાની કે 16 છેદમાં 25. તો અહીંયા ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવવા માટે બીજી સંખ્યાનો વ્યસ્ત લખી નાખવાનો, એટલે કે 35 અંશમાં લખવાના અને 24 આવશે છેદમાં. હવે જેવી રીતે છેદ આપણે ઉડાડતા એવી જ રીતે છેદ ઉડશે. તો અહીંયા 55 25 અને 5 સત્તા 35. ત્યારબાદ અહીંયાથી 8 દુ 16 અને 8 તેરી 24. હવે ક્યાંય છેદ ઉડે એમ નથી, તો વધ્યું એ લખીએ 2 સત્તા 14 અને છેદમાં 5 તેરી 15. ત્યારબાદ 9 ના છેદમાં 20. અહીંયા પણ એમ જ કે ભાગાકારમાંથી ગુણાકારમાં જવા માટે બીજી સંખ્યાનો વ્યસ્ત 25 અંશમાં અને 18 છેદમાં. તો અહીંયાથી 9 એકા 9, 9 દુ 18. અહીંયા 5 ચોકું 20 અને અહીંયા 25 25 25. અંશમાં કોણ વધ્યું મિત્રો? તો 1 પંજું 5. એવી રીતે છેદમાં ગુણાકાર 4 દુ ને 8. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 3, 7 ના છેદમાં 12. પણ ભાગાકારને ગુણાકારમાં ફેરવવાના. 9 આવી ગયા અંશમાં અને 14 જાય છેદમાં. અહીંયાથી 7 દુ 14, કેમ કે અહીંયા 7 એકા 7 ભાગ ચાલે. અહીંયા 3 તેરી 9 અને અહીંયા 3 ચોક 12. તો વધ્યું કોણ? 1 તેરી 3 અને છેદમાં 4 દુ ને 8. ક્રમ નંબર 4 જોઈએ. 15 ના છેદમાં 11. ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવા બીજી સંખ્યાનો વ્યસ્ત. 33 આવ્યા અંશમાં અને 20 જાય છેદમાં. તો અહીંયા 11 એકા 11 ને 11 તેરી 33. અહીંયા 5 ચોકું 20 અને 5 તેરી 15. અંશમાં વધ્યા 3 તેરી 9 છેદમાં 4. તો ફરી વખત અહીંયા અંશ છે મોટી સંખ્યા મળે છે, તો આપણે શું કરશું? મિશ્રમાં ફેરવવાની. 4 છેદમાં એમનેમ 4 નો ઘડિયો બોલવાનો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12. 9 કરતા વધી ગયા, તો 4 દુ 8. હજી કેટલા ઘટે? 8 માં 1 નાખું તો 9, તો 1 મૂકશું અંશમાં. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 5. અહીંયા મિશ્ર સંખ્યાને આપણે પહેલા ફેરવવી પડશે અપૂર્ણાંકમાં. તો 8 એકા 8, 8 ને 7 15. તો અહીંયા આવશે 15 ના છેદમાં 8. ત્યારબાદ ભાગાકારના ભાગાકાર એમનેમ, કેમ કે પેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવવાની છે. તો 16 એકા 16, 16 માં 9 નાખું તો 25. 25 ના છેદમાં 16. ત્યારબાદ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવા માટે 15 છેદમાં 8 એમનેમ. અહીંયા ગુણાકાર 16 આવી જશે અંશમાં, 25 જશે છેદમાં. હવે છેદ ઉડાડીએ. અહીંયા 5 તેરી 15 અને છેદમાં આવશે 5 ચોક 20. અહીંયા 8 એકા 8 અને 8 દુ 16. તો બરાબર વધ્યું કોણ? 3 દુ ને 6. તમે જોયું મિત્રો, અહીંયા હજી છેદ ઉડે એમ છે. ક્યાં? અહીંયાથી 2 દુ 4. તો અંશમાં વધશે મિત્રો માત્ર 3 અને છેદમાં વધશે ખાલી 2. તો અહીંયાથી આપણે એને આ 6 ને ઇરેઝ કરી અને ત્યાં
અંશમાં વધેલા 3 અને છેદમાં વધેલા 2 મૂકી દઈએ. ફરી વખત મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે કે 2 એકા 2 અને 1 નાખું તો અંશમાં થઈ જાય 3. આવી રીતે. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 6. સૌથી પહેલા ફેરવવાનું અપૂર્ણાંકમાં. 7 પંજા 35, 35 ને 4 39, છેદમાં આવશે 7. ભાગાકારને ફેરવો ગુણાકારમાં, તો બીજી સંખ્યાનો વ્યસ્ત કરતા 28 અંશમાં અને 13 જાય છેદમાં. તો અહીંયાથી 7 એકા 7 અને 7 ચોકું 28, અહીંયા 13 એકા 13 અને 13 તેરી 39. તો મિત્રો અંશમાં વધે 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12, છેદમાં 1 એક 1 એક લખવાની જરૂર નથી. તેવી જ રીતે ક્રમ નંબર 7. 16 દુ 32, 32 માં 13 નાખવાના છે. તો સૌથી પહેલા 32 માં નાખવાના 3 એટલે તમને મળે 35. 35 માં હવે 10 નાખી દો તો ત્યાં થઈ જશે 45, છેદમાં વધ્યા 16 એમનેમ. ભાગાકારમાંથી જવાનું છે ગુણાકારમાં, તો 32 આવી ગયા અંશમાં અને 27 જાય છેદમાં. અહીંયાથી 16 દુ ને 32, કેમ કે અહીંયા 16 એકા 16, તો 45 અને 27 આવતો હોય એવો ઘડિયો પસંદ કરવાનો. તો મિત્રો અહીંયા 9 તેરી 27 અને 9 પંજા 45. હવે ક્યાંય છેદ ઉડે એમ છે નહીં, તો 5 દુ અંશમાં વધ્યા 10, છેદમાં 1 તેરી 3. ફરી વખત અંશ મોટો મળ્યો તો અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ. તો અહીંયાથી 3 તેરી 9 અને 1 નાખવું તો થઈ જાય 10. ત્યારબાદ ક્રમ નંબર 8 જોઈએ. સૌથી પહેલા ફેરવવાનું મિશ્રમાં. 7 એકા 7, 5 નાખું તો 12, છેદના 7 એમનેમ, ભાગાકારના ભાગાકાર એમનેમ, 14 એકા 14 ને 1 15, અહીંયા થઈ ગયા 15 છેદમાં 14. ત્યારબાદ હવે એને ફેરવવાનું છે ગુણાકારમાં. તો ગુણાકાર કરીએ તો 14 આવી જાય અંશમાં અને 15 જાય છેદમાં. એવી રીતે હવે અહીંયાથી છેદ ઉડાડીએ. 7 એકા 7 અને 7 દુ 14, અહીંયા 3 ચોકું 12 અને 3 પંજા 15, તો અંશમાં વધશે 4 દુ ને 8, છેદમાં વધશે 1 પંજું 5. ફરી વખત અશુદ્ધ અપૂર્ણાંક મળે છે તો એને મિશ્રમાં ફેરવીએ. 5 ના 5 એમનેમ, 5 એકા 5 અને 3 નાખું તો ત્યાં થઈ જશે 8. આ મુજબ છે આપણે દરેક દાખલાઓની ગણતરી છે એ ખૂબ જ સરળ રીતે શીખશું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10. જે છે એક આવા રીતના ગુણાકાર. આપણને કીધું છે કે ક્રમ નંબર 10 ની અંદર ગુણાકાર કરો. તો મિત્રો આપણે ગુણાકાર કરીએ. તમે જોઈ શકો છો અહીંયા માત્ર 10, 100 કે 1000 શૂન્ય વાળી સંખ્યા છે ગુણાકારમાં આપેલી છે. તો જ્યારે પણ તમને શૂન્ય વાળી સંખ્યા ગુણાકારમાં આપે તો જો દશાંશ ચિહ્ન હોય તો એ જમણી બાજુ ખસે, અને જો ન હોય તો 10 નું શૂન્ય છે એ સંખ્યાની પાછળ લાગી જાય. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા એક શૂન્ય છે ગુણાકારમાં, તો એક દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો એ સંખ્યા બની જાય 37.1. ક્રમ નંબર 2 માં જોઈએ. અહીંયા પણ એક શૂન્ય છે, એક પોઈન્ટ જમણી બાજુ ખસે તો આ સંખ્યા પૂરી બની જશે 29. ત્યારબાદ અહીંયા તમને આપેલી છે 3 અંક પહેલા પોઈન્ટ. અહીંયા તો માત્ર 2 જ શૂન્ય છે, તો 2 શૂન્ય છે એટલે કે 2 પોઈન્ટ જમણી બાજુ ખસે. એક પોઈન્ટ ખસે તો 3 ની પાછળ અને બીજો ખસે તો 6 ની પાછળ, તો ત્યાં બનશે 536. પછી પોઈન્ટ આવી ગયો 9 એમના એમ. ત્યારબાદ આપણે જોઈએ ક્રમ નંબર 4. અહીંયા છે 12.85 ગુણ્યા 100 એટલે કે 2 પોઈન્ટ પાછળ ખસવાનું. 2 0 છે અને પાછળ 2 અંક છે તો બંને ઠેકી જશે, તો અહીંયા થઈ જાય 1285. ત્યારબાદ 0.3 ગુણ્યા 10, એક શૂન્ય જમણી બાજુ ખસેડવું તો ત્યાં થઈ જાય પૂરા 3.
ત્યારબાદ 0.7 ગુણ્યા 100. તો અહીંયા 0.7 મિત્રો ગુણ્યા 100 કરીશ તો 2 શૂન્ય જમણી બાજુ ખસેડવા પડે, પણ અહીંયા સંખ્યા તો એક જ છે, તો પેલા 1 પોઈન્ટ ખસે તો થઈ ગયા 7, અને હજી એક શૂન્ય છે એ ક્યાં લગાડશું? એની પાછળ. મને આન્સરમાં મળશે 70. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 7. 0.02 ગુણ્યા 100. 2 પોઈન્ટ ખસો મિત્રો, એટલે 1 ખસો તો 0 ની પાછળ, હજી એક ખસો તો 2 ની પાછળ, તો મને મળશે પૂરા 2. ત્યારબાદ 0.04 એને ગુણ્યા 1000, એટલે કે 3 શૂન્ય, એટલે 3 પોઈન્ટ ખસેડવા પડે. 1 પોઈન્ટ ખસું તો 0 કપાય, હજી એક પોઈન્ટ કાપું તો 4 ની પાછળ પોઈન્ટ જાય, તો 4 પૂરા, અને હજી એક શૂન્ય વધે ત્રીજો, એ લાગશે 4 ની પાછળ, તો મને આન્સરમાં મળશે 40. ત્યારબાદ 1.3 ગુણ્યા 100. 1 પોઈન્ટ ખસું તો 13 થઈ જાય, અને હજી એક શૂન્ય વધ્યું એ લાગી જાય એમની પાછળ, એટલે મને આન્સરમાં મળે 130. આવી જ રીતે એકદમ સરળથી અને પૂરા વિસ્તારથી દાખલાઓની સમજૂતી માટે ફોલો કરતા રહેજો મેથ્સ વિથ ફનમાં.